નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે પણ ઈચ્છો છો કે ઘરમાં ક્યારેય પણ ધનની તંગી ન આવે અને પતિ કરોડપતિ બની જાય? તો તમારી સિંદૂરની ડબ્બીમાં આ એક ગુપ્ત વસ્તુ મૂકી દો, અને જો એ મૂકી દીધી તો પતિના ભાગ્યના દરવાજા એ રીતે ખુલી જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો। હા, સાચું સાંભળ્યું, તે રાતોરાત કરોડપતિ બની જશે। હિન્દુ શાસ્ત્ર અને વાસ્તુ વિજ્ઞાનમાં એવું એક ગુપ્ત ઉપાય છે જે હજારો વર્ષોથી લોકોએ અજમાવેલો છે અને જે આજના સમયમાં પણ કમાલ કરી જાય છે। આજના વિડીયોમાં અમે તમને એક ખાસ રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। એક એવી ગુપ્ત વસ્તુ જે મહિલાઓએ તેમની સિંદૂરની ડબ્બીમાં મૂકી દેવી જોઈએ। એ ફક્ત પતિનું આયુષ્ય લાંબુ રાખે છે એટલું જ નહીં, પરંતુ ધનની અપાર વૃદ્ધિ પણ કરાવે છે। આજના જમાનામાં જ્યાં લોકો કરોડપતિ બનવા માટે લાંબો સમય લે છે, ત્યાં આ ઉપાય તમને આપી શકે છે ભગવાનની સીધી જ કૃપા। તો છો તૈયાર? કારણ કે જે તમે આજે જાણશો તે તમારા ઘરના નસીબને બદલી શકે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક ગુપ્ત વસ્તુ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુ તમારે સિંદૂરની ડબ્બીમાં છુપી રીતે મૂકી દેવાની છે। તેમજ મિત્રો, આપણે હવે એ વસ્તુ વિશે વાત કરીએ કે જે કોઈ પણ મહિલા હોય તેને સિંદૂરની ડબ્બીમાં આ એક ગુપ્ત વસ્તુ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તેના પતિનું આયુષ્ય બહુ જ લાંબુ થઈ શકે। કેમ કે આજે જે ખાસ ઉપાય વિશે વાત કરીશું તે માત્ર પતિના આયુષ્ય માટે જ નહીં, પરંતુ ઘરના દરવાજા ધનથી ભરાઈ જાય એવા વાસ્તુ રહસ્યોના ભંડાર સાથે જોડાયેલો છે। અને જો એક સ્ત્રી સિંદૂરની ડબ્બીમાં ગુપ્ત વસ્તુ મૂકી દે છે તો મિત્રો, તેના પતિના જીવનમાં ક્યારેય ધનની લગતી સમસ્યા આવી શકતી નથી। તેમજ આ ઉપાય કરવાથી તે સ્ત્રીના પતિના ઘરના બધા જ સભ્યો સુખી રીતે જીવન જીવી શકે છે। મિત્રો, એક ખાસ વસ્તુ વિશે આપણે જાણીશું કે પરિણીત મહિલા જ્યારે પણ સિંદૂર લગાવે છે ત્યારે અમુક ભૂલ કરતી હોય છે, જેના કારણે તેમના પતિની કિસ્મત ખુલવાને બદલે ધીમે ધીમે બંધ થવા લાગે છે। હા, એ ભૂલ એવું બધું બગાડી શકે છે કે પતિ કરોડપતિ બનવાને બદલે ગરીબી તરફ ધકેલાય છે। તો શું છે એ ભૂલ અને કેવી રીતે તે તમારા પતિના જીવનમાં ધનના દરવાજા બંધ કરે છે? આજે અમે તમને જણાવીશું એ ગુપ્ત ઉપાય જે સિંદૂરની ડબ્બી સાથે સીધો જોડાયેલો છે। તો એ ભૂલ વિશે પણ આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, આ બધી જ જાણકારી લેવા માટે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા તમારા પતિ પર આના તમારા દાંપત્ય જીવન પર પણ બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવે છે કે જો પરિણીત મહિલા અમુક એવી ભૂલો કરે છે તો તેના ઘરમાં ગરીબી આવી શકે છે। તેમજ તે સ્ત્રી પોતાની પતિવ્રતા ધર્મ નિભાવે તો પણ ઘરના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, સ્ત્રીઓ એ જાણતી નથી કે આ બધી જ મુશ્કેલી શા માટે આવતી હોય છે, અને જો તે ભૂલ કરે છે તો સ્ત્રીના ઘરમાં ધનને લગતી બહુ જ બધી સમસ્યાઓ આવતી હોય છે। પછી લોકો આ મુશ્કેલીનું કારણ જાણવા માંગતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે આ વસ્તુઓનું સાચું કારણ શું બની શકે છે। તો મિત્રો, સ્ત્રીઓ જે ભૂલ ઘરમાં કરતી હોય છે તેના લીધે જ તેમના ઘરની આવી પરિસ્થિતિ રહેતી હોય છે। આથી જ એ ભૂલો વિશે મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે સિંદૂર વગર કોઈ પણ દંપતીના લગ્ન થઈ શકતા નથી। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે તો તેને અમુક એવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને તે નિયમોનું પાલન પણ કરવું પડે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો પત્ની નિયમિત રૂપે સિંદૂર લગાવે છે અને તેના નિયમોનું પાલન કરે છે તો તેના પતિ ઉપર કોઈ પણ પ્રકારની આફત આવી શકતી નથી। તે બધા જ વિઘ્નોથી ઉપર રહે છે અને દાંપત્ય જીવન પણ બહુ જ સારું નીવડી શકે છે। આના સિવાય ઘરમાં હંમેશા માટે સુખ અને શાંતિ બનેલી રહે છે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં
સિંદૂરને 16 શૃંગારની વસ્તુમાંથી એક બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. મિત્રો, સિંદૂરના પ્રકાર હોય છે. એક લાલ સિંદૂર, જેને બધી જ મહિલાઓ પોતાના સેથીમાં લગાવતી હોય છે. બીજું કેસરી રંગનું સિંદૂર હોય છે, જેને આપણે હનુમાનજી મહારાજને અર્પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓના જીવનમાં સિંદૂરનું બહુ જ મહત્વ હોય છે. તો મિત્રો, તમે સનાતન ધર્મમાં કોઈ પણ પંથની પરિણીત સ્ત્રીને જોશો તો તેના સેથીમાં સિંદૂર જરૂર લાગેલું હશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂરને પરિણીત મહિલાના સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવું એક પરિણીત મહિલાનો ધર્મ માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પતિ ઉપર અને તમારા દાંપત્ય જીવન પર હંમેશા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે નિયમો જણાવવામાં આવ્યા છે તે બધા જ પરિણીત મહિલાઓને વિધિપૂર્વક પાલન કરવું જોઈએ. જો તે આ નિયમોનું પાલન કરતી નથી તો તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે અને તેના પતિને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, જે કોઈ પણ મહિલા સિંદૂર લગાવવાના નિયમોનું પાલન કરતી નથી તો આવી મહિલાઓના પતિને ધન અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો અવશ્ય કરવો પડી શકે છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે સિંદૂર લગાવવાના એવા કયા નિયમો છે જે બધી જ પરિણીત મહિલાઓએ પાલન જરૂરથી કરવું જોઈએ. નિયમો જણાવવાના પહેલાં તમે એક વિનંતી છે, જો તમે પણ પરિણીત મહિલા હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો, જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારું દાંપત્ય જીવન શુભ બની શકે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે. તો મિત્રો, આવો હવે સિંદૂર લગાવવાના ખાસ નિયમો વિશે જાણી લઈએ. આ નિયમોને તમારે ખૂબ જ સારી રીતે જાણી લેવા જોઈએ, જેથી તમને તમારા પતિને અને તમારા પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મિત્રો, પહેલો નિયમ એ છે કે જે સ્ત્રીના પણ લગ્ન થઈ ગયા હોય તે સ્ત્રીએ સિંદૂર પોતાના પૈસાથી ખરીદીને લગાવવું જોઈએ. કોઈ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર ભૂલથી પણ ન લગાવવું જોઈએ. આવી ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો કોઈ બીજી સ્ત્રીના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવે છે તો તે સ્ત્રીના પતિના જીવનમાં ધનની હાનિ થઈ શકે છે. તેમ છતાં તમે તમારા ઘરના સભ્યો જેમ કે સાસુ, નણંદ કે જેઠાણીએ ભેટમાં આપેલું સિંદૂર વાપરી શકો છો. પરંતુ જો કોઈ બહારનો વ્યક્તિ તમને સિંદૂર ભેટમાં આપે તો તે સિંદૂર તમારે ભૂલથી પણ ન લગાવવું જોઈએ. એવું કરવાથી પતિના જીવનમાં મોટા વિઘ્ન આવી શકે છે. હવે બીજો નિયમ અંગે વાત કરીએ. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે નાહ્યા વગર સિંદૂર લગાવવું શુભ છે કે અશુભ? તો મિત્રો, શાસ્ત્રોની માન્યતા અનુસાર કોઈ પણ પરિણીત સ્ત્રીએ સ્નાન કર્યા વગર સિંદૂર બિલકુલ પણ ન લગાવવું જોઈએ. સૌપ્રથમ પરિણીત સ્ત્રીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ પૂજા પાઠ કરીને પછી જ તેને પોતાના માથાના સેથીમાં જરૂરથી ભરવું જોઈએ. પરંતુ મિત્રો, જ્યારે પણ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે તેને મનમાં પોતાના પતિના નામ સ્મરણ કરવું જોઈએ અને તેના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ તથા સફળતાની મનોકામના કરવી જોઈએ. આવું કરવાથી પતિનું નસીબ પણ ચમકી શકે છે. તેના જીવનમાં સકારાત્મક પરિબળો પ્રવેશ કરી શકે છે. તેના સાથે જ જ્યારે પણ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે ત્યારે તે સ્ત્રીએ માતા પાર્વતીના નામનું પણ સ્મરણ કરવું જોઈએ, કારણ કે માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ આપે છે. મિત્રો, એક પરિણીત સ્ત્રીએ જ્યારે સિંદૂર લગાવવાનું હોય ત્યારે હંમેશા ઉત્તર દિશા કે પૂર્વ દિશાની તરફ મુખ રાખીને જ સિંદૂર લગાવવું જોઈએ. આવું કરવાથી પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી સાથે જ મિત્રો, સિંદૂર જે છે એ હંમેશા અનામિકા આંગળીથી જ લગાવવું જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે તેનાથી ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ સારી થઈ શકે છે. આ રીતે જો સ્ત્રી બધા જ નિયમોનું પાલન કરે છે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે.
જ્યારે પણ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે તેને પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે માતા પાર્વતીના નામનું પણ ધ્યાન કરવું જોઈએ, કારણ કે મિત્રો પાર્વતી માતાના આશીર્વાદથી જ બધી જ સ્ત્રીઓના સૌભાગ્ય અને દાંપત્ય જીવનની રક્ષા કરી શકે છે। મિત્રો આ સરળ ઉપાયથી માત્રથી જ પતિનું આયુષ્ય લાંબુ નથી થતું, પરંતુ તે સ્ત્રીના ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે, તેમજ ઘરમાં પણ ખુશીનો માહોલ બની જાય છે। હવે મિત્રો આપણે નંબર 4ના નિયમો વિશે વાત કરીએ। જો કોઈ પણ ઘરમાં કોઈ પણ પ્રકારનું સૂતક હોય અથવા તો જો સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે દરમિયાન ભૂલથી પણ સિંદૂર ન લગાવવું જોઈએ। એક સ્ત્રી જો આ ભૂલ કરે છે તો તે સિંદૂરનું અપમાન થયું એવું ગણાય છે, કારણ કે મિત્રો સિંદૂરને બહુ જ પવિત્ર માનવામાં આવે છે, અને જો તમે માસિક ધર્મમાં છો તો તેને અશુદ્ધ અવસ્થામાં માનવામાં આવે છે। આથી જ જો તમે આવી અશુદ્ધ અવસ્થામાં સિંદૂર લગાવો છો તો મિત્રો આ બહુ જ અશુભ વસ્તુ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ માસિક ધર્મમાં સિંદૂર લગાવવું વર્જિત માનવામાં આવ્યું છે। આવી માન્યતા છે કે જો તમે એવી સમયે સિંદૂર લગાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને જો સ્ત્રી આ ભૂલ કરે છે તો તેના જીવનમાં અશુભ પ્રભાવ પડી શકે છે। આથી જ મિત્રો જ્યાર સુધી તમે શુદ્ધ અવસ્થામાં ન આવી જાઓ ત્યાં સુધી તમારે સિંદૂર લગાવવાથી બચવું જોઈએ। જ્યારે આ સમય પૂરો થઈ જાય પછી તમારે વહેલા જાગીને સ્નાન કરીને પૂજા અર્ચના કરીને જ સિંદૂર લગાવવું જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે। માતા પાર્વતીની કૃપાથી પરિણીત મહિલાઓને સૌભાગ્યવતીની ખાસ વાર્તા પ્રાપ્ત થઈ શકે છે। હવે મિત્રો આપણે 5મા નંબર વિશે વાત કરીએ। શાસ્ત્રોમાં એવી માન્યતા હોય છે કે ભલે ગમે તેટલી મજબૂરી હોય પરંતુ પરિણીત મહિલાએ ભૂલથી પણ કોઈ બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાને સિંદૂર ન લગાવવું જોઈએ। આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। જો તમે કોઈ બીજી સ્ત્રીની સિંદૂર લગાવો છો તો તમારા ઘરમાં ગરીબી આવે છે, તેનાથી તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે। ખાસ કરીને ધન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। એવું પણ કહેવામાં આવે છે કે આ ભૂલ કરવાથી તમારા પતિની પ્રગતિમાં બાધા આડે આવી શકે છે અને ઘરમાં આર્થિક તંગીનો માહોલ બની શકે છે। આથી તમારે તમારા પોતાના જ પૈસાનું સિંદૂર અને તમારા હાથેથી જ લગાવવું જોઈએ। આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। એનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે। શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો પરિણીત મહિલા સિંદૂર લગાવે છે અને થોડીક માત્રામાં તેનું સિંદૂર નાક ઉપર અથવા તો ગાલ ઉપર પડી જાય તો આ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો જો તમારા નાક ઉપર સિંદૂર પડે તો તેને સાફ ન કરવું જોઈએ। જો તમે એ સિંદૂરને હટાવી દો છો તો એ અશુભ મનાય છે। તમને જણાવી દઈએ કે જો નાક ઉપર સિંદૂર પડે છે તો તમારા પતિ તરફથી તમને ખૂબ જ પ્રેમ મળવાનો સંકેત મનાય છે। હવે મિત્રો આપણે 7મા નિયમ વિશે વાત કરીએ। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે અને તમારા પતિ પર પણ તમારા દાંપત્ય જીવન પર પણ બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે પોતાના શેથીનું સિંદૂર વાળની અંદર છુપાવી દે છે। આવી સ્ત્રીના પતિને પોતાના સમાજમાં માન સન્માન મળતું નથી। તેમનો પતિ ભલે ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ તે કોઈ પણ વસ્તુને પામી શકતો નથી અને તે બધા જ કાર્યમાં અસફળ રહે છે। સમાજમાં 5 માણસોની વચ્ચે તે પોતાની ઓળખાણ જમાવી શકતો નથી। આથી જ મિત્રો જે કોઈ પરિણીત મહિલા હોય છે તેને સિંદૂર સામે બતાય એવી રીતે જ લગાવવું જોઈએ અને તેને પોતાના લાંબુ એવું સિંદૂર પૂરવું જોઈએ। મિત્રો જે કોઈ પણ સ્ત્રી સિંદૂર લગાવે છે તો તેને કપાળની ઉપરથી લઈને છેક માથાની વચ્ચે સુધી પૂરવું જોઈએ। આવી રીતના સિંદૂર લગાવવું જોઈએ। મિત્રો આવું કરવાથી તે સ્ત્રીના પતિનું ભાગ્ય મજબૂત થાય છે અને તેના પતિની આગળ પ્રગતિ થાય છે તથા તેના સફળતાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ પણ સ્ત્રીનું સિંદૂર જુઓ એના શેથામાં સરખું દેખાય છે તો તે સ્ત્રીની ઉર્જા અને શક્તિ જાગૃત રહે છે, જેના કારણે તે સ્ત્રીના ઘરમાં શુભતા, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે। તેમજ મિત્રો આપણે 8મા નિયમ વિશે વાત કરીએ તો જે કોઈ પણ સ્ત્રીના વાળ ભીના હોય
તેને ભૂલથી પણ સિંદૂર ન લગાવવું જોઈએ. સામાન્ય રીતે સિંદૂર હંમેશા સ્નાન કરીને પછી જ લગાવવું જોઈએ, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ એક સ્ત્રી સિંદૂર લગાવે ત્યારે તેના વાળ સાફ અને સુકાઈ ગયેલા હોવા જોઈએ. મિત્રો, જો એક સ્ત્રી ભીના વાળમાં સિંદૂર લગાવે છે તો તે સ્ત્રી ઉપર અને તેના પતિ ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે. આની અસર તેના પતિના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. આ એક પ્રાચીન માન્યતા છે કે ભીના વાળમાં સિંદૂર લગાવવાથી તેના પતિના જીવનમાં કઠણાઈઓ અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. આથી જ જ્યારે પણ સિંદૂર લગાવવામાં આવે છે ત્યારે વાળને હંમેશા સાફ કરી લેવા જોઈએ અને પછી શ્રદ્ધાથી સાથે સિંદૂર લગાવવું જોઈએ. આમ કરવાથી પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય રહી શકે છે અને પતિનું ભાગ્ય પણ પ્રબળ બની શકે છે. તેમજ હવે આપણે 9મા નિયમ વિશે વાત કરીએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે પરિણીત મહિલાએ હંમેશા નાકની ઉપર સેથીમાં જ સિંદૂર લગાવવું જોઈએ. જ્યારે પણ તે સિંદૂર લગાવે છે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે સિંદૂર સેથીની વચ્ચે જ લગાવવું જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી આવી રીતે સીધું જ સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય બહુ જ લાંબુ થઈ શકે છે અને તે આગળ પ્રગતિ કરી શકે છે. તેનું નસીબ પણ તેનો સાથ આપી શકે છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જો સિંદૂર અધૂરું લગાવાય છે અથવા તો આડું લગાવવામાં આવે છે તો આ ભૂલ કરવાથી તે સ્ત્રીના પતિના ભાગ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. આથી જ મિત્રો, જે કોઈ પણ સ્ત્રી સિંદૂર લગાવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા સાથે તેના પતિના નામનું સ્મરણ કરીને સેથીમાં સિંદૂર લગાવવું જોઈએ, જેથી કરીને પતિ પત્નીનું દાંપત્ય જીવન સારું રહી શકે અને તેના પતિનું જીવન સફળ અને સમૃદ્ધ બની શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ પરિણીત મહિલા હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારું દાંપત્ય જીવન શુભ બની શકે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે. તેમજ મિત્રો, આપણે હવે એ વસ્તુ વિશે વાત કરીએ કે જે કોઈ પણ મહિલા હોય તેને સિંદૂરની ડબ્બીમાં આ એક ગુપ્ત વસ્તુ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તેના પતિનું આયુષ્ય બહુ લાંબુ થઈ શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા તમારા પતિ ઉપર અને તમારા દાંપત્ય જીવન પર બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને જો સ્ત્રી સિંદૂરની ડબ્બીમાં આ ગુપ્ત વસ્તુ મૂકી દે છે તો મિત્રો, તેના પતિના જીવનમાં ક્યારેય ધનને લગતી સમસ્યા આવી શકતી નથી. તેમજ આ ઉપાય કરવાથી તે સ્ત્રીના પતિના ઘરના બધા જ સભ્યો સુખી રીતે જીવન જીવી શકે છે. તો મિત્રો, એક સ્ત્રીએ પોતાની સિંદૂરની ડબ્બીમાં ₹1નો સિક્કો જરૂર મૂકી દેવો જોઈએ. જો તે આ ઉપાય કરશે તો તેના પતિનું જીવન બહુ જ સારું બની જશે. તેમજ તેના પતિનું આયુષ્ય લાંબુ થશે અને તે જીવનમાં આગળ પ્રગતિ કરી શકશે. તેના ઘરમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નહીં આવે. આથી જ દરેક સ્ત્રીએ પોતાની સિંદૂરની ડબ્બીમાં ₹1નો સિક્કો જરૂરથી મૂકી દેવો જોઈએ. મિત્રો, હિન્દુ પરિણીત મહિલાઓએ સિંદૂરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માન્યતાઓ અનુસાર જો કોઈ પત્નીના વાળની રેખાની વચ્ચે સિંદૂર હોય તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી. જે સ્ત્રી વાળમાં સિંદૂર છુપાવે છે તેનો પતિ પણ સમાજમાં છુપાઈ જાય છે. જો કોઈ સ્ત્રી વાળ કાપતી વખતે વચ્ચે સિંદૂર ન લગાવે અને બાજુમાં સિંદૂર લગાવે તો આવી સ્થિતિમાં તેનો પતિ પણ તેને છોડી દે છે. જો કોઈ સ્ત્રી પોતાના વાળમાં સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય લાંબુ રહે છે. મિત્રો, રામાયણમાં એક ઘટના છે. જ્યારે બાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે શ્રીરામે બાલીને મારી નાખ્યા ન હતા. બાલીથી હાર્યા પછી જ્યારે સુગ્રીવ શ્રીરામ પાસે પહોંચ્યા ત્યારે શ્રીરામે કહ્યું કે તમારા અને બાલીના દેખાવ સમાન છે, તેથી હું મૂંઝવણમાં પડી ગયો. હવે તમે જ કહો, શ્રીરામની નજરથી કોઈ કેવી રીતે છુપાઈ શકે? એવું કહેવાય છે કે જ્યારે શ્રીરામે જોયું કે બાલીની પત્ની તારાના વાળ સિંદૂરથી ભરેલા હતા ત્યારે તેમણે સિંદૂરના આદર માટે બાલીને મારી નાખ્યા નહીં.
બીજી વાર સુગ્રીવે બાલીને પડકાર ફેંક્યો ત્યારે તારા સ્નાન કરી રહી હતી. તે જ ક્ષણે ભગવાન શ્રીરામે જોયું કે તક સારી છે અને તેમણે તીર છોડી દીધું. હવે તમે જ કહો, જ્યારે વાળનો ભાગ સિંદૂરથી ભરેલો હોય છે ત્યારે ભગવાન પણ પતિને નથી મારતા તો તેના સિવાય બીજું કોણ આવું કરશે? આથી રામાયણની આ ઘટના ચોક્કસપણે પરિણીત મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પતિના લાંબા આયુષ્ય, તેમના સામાન્ય અને સારા વૈવાહિક સંબંધો માટે યોગ્ય રીતે સિંદૂર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.